નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। પ્રથમ વાત વરસાદની કરીશું। રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની હેલી વરસી છે અને તેને કારણે ગરમીમાંથી પણ થોડી રાહત મળી છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વિવિધ જિલ્લાઓમાં ગઈકાલથી જે વરસાદની રમઝટ જામી છે તે માહોલ આજે પણ યથાવત જોવા મળ્યો હતો। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની ધડબડાટી થઈ। અરવલ્લીમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। આ તરફ છોટાઉદેપુરમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ અને અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। વડોદરા શહેરમાં પણ વાતાવરણમાં પલટા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, તો વડોદરાના સાવલી સહિત આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો અને લોકોએ ગરમીથી રાહત અનુભવી। આ તરફ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો। મહીસાગરના લુણાવાડા, ખાનપુર અને સંતરામપુરની અંદર પણ વરસાદના મંડાણ થયા છે। દાહોદ અને અમરેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદની ધડબડાટી જોવા મળી। આ ઉપરાંત નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી।